કેમ છો બધા મજામાં? તો આજે તો મારે દવાખાને જવાનું હતું તો મને થયું શું બનાવું? તો મગ બાફવા માટે મૂકી દીધા હતા. તો મને થયું લાવને થોડાક ભાત પણ મૂકી દઉં. તો તમે જોઈ શકો છો કે મગ અને ભાત બફાઈ ગયા છે. તો પછી મગ પણ મેં વઘાર માટેની તૈયારી કરી દીધી. તો થોડુંક સ્ટીલની કઢાઈમાં થોડું તેલ નાખ્યું, પછી તેમાં રાઈ નાખી, પછી તેમાં થોડાક લીલા મરચાં નાખ્યા, પછી થોડાક ટામેટાં સમાર્યા હતા તે પણ નાખી દીધા, થોડીક વાર માટે સાતળી લીધા. પછી જીરું, ધાણા, મરચું, હળદર નાખી દીધું. પછી થોડીક વાર માટે પાણી નાખીને થોડીક વાર માટે ચડવા મૂકી દીધું. પછી જોઈ શકો છો કે ટામેટાં પણ ચડી ગયા છે. પછી તેમાં આપણે જે મગ બાફ્યા હતા તે નાખી દઈશું. પછી મગ પણ બાફ્યા હતા તે નાખી દઈએ. તો થોડુંક ઉતાવળ જેવું હતું એટલે મગ ને ભાત બનાવવાનું નક્કી કર્યું હતું. તે જોઈ શકો છો કે મગ પણ નાખી દીધા. હવે થોડુંક પાણી નાખીને તેને આપણે ચડવા માટે મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે થોડુંક પાણી નાખી દીધું. હવે થોડીક વાર માટે આપણે ચડવા દઈશું. તો તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમે પણ સવારે જમવામાં શું બનાવ્યું હતું. થોડીક વાર માટે મૂકી દઈશું અને જો આપણા મગ છે તૈયાર, સરસ ચડી ગયા છે. હવે મગ છે તૈયાર. જો મગ છે તૈયાર. હવે આપણા ડીશમાં મગ અને ભાત કાઢી લઈશું. તો તમે પણ આવી જાઓ મગ અને ભાત જમવા માટે. તો આવજો.